ઉત્તરકાશી જિલ્લામાં ઠંડીની તીવ્ર અસર અનુભવવામાં આવી રહી છે। ગંગોત્રી ધામ વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી થીજી ગયું છે તો ધોધમાં બરફ થીજી ગયેલો જોઈ શકાય છે। ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં રસ્તાઓ પર પાણી થીજી ગયું છે। ઠંડીને કારણે પાણીની પાઇપમાં બરફ જમા થઈ ગયો છે। સમગ્ર વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે। ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનના કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। अन्य समाचार पर हवे नजर करिए तो वाव थरादनी केनालमां गाबड़ा पड़वानो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। 24 कलाकमां 3 केनालमां गाबड़ा पड्या छे तो केनालमां गाबड़ा पड़ता खेतीना पाकने नुकसान सहन करवानो वारो आव्यो छे। राछेड़ा माइनोर 1 તેમજ આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે તો રાછેડા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી। કેનાલોમાં મસમોટું ગાબડાના કારણે રાયડા એરંડા અને જેવા જે ખેતીના પાકો છે તેમને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ખેડૂતોને છાશવારે આ પ્રકારે નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, 24 કલાકમાં લગભગ 3 કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જોવા મળ્યો છે। અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસથી છેલ્લા 24 કલાકની અંદર વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના જે 3 માઇનોર કેનાલો છે, ડિસ્ટ્રીબ્યુટ કેનાલો છે, આ ત્રણેય કેનાલોની અંદર ગાબડા પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ધણીધર તાલુકાના રાણેછા માઇનોર 1, આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડવાના લીધે ગાબડાનું જે પાણી હતું કેનાલનું તે સીધું જ બાજુના ખેતરમાં આવેલા રાયડા અને એરંડાના પાકોમાં ઘૂસી જતા એરંડા અને રાયડાનો જે પાક છે તે બરબાદ થઈ ગયો છે। મહત્વની વાત તો એ છે કે રાણેછા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને પણ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ છાસવારે ગાબડાઓ પડી રહ્યા છે। જે કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। અપશબ્દો બોલવાની ના પાડતા મારામારી થઈ। શેરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 5 લોકો દ્વારા માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો ભોગ બનનાર પરિવાર દ્વારા પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભોગ બનનાર પરિવારના સભ્યો પર 3 યુવક અને 2 યુવતીએ મળી માર માર્યો હતો। શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, પહેલા માથાકૂટ સર્જાઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો, આખી ઘટના શું હતી? વાત કરીએ તો આ જે ઘટના છે તે શહેરના કુંભારવાડા વિસ્તારમાં જે મોતી તળાવની 0 નંબરની જે શેરી છે ત્યાં મારામારી સર્જાઈ હતી અને ઘટના સામે આવી હતી। ખાસ કરી વાત કરીએ તો આ શેરીમાં જે વિસ્તારમાં જે લોકો રહે છે તે અપશબ્દ બોલતા હતા અને તેને લઈને તેને ટકરવામાં આવ્યા હતા। ત્યારે આ લોકોએ ઉશ્કેરાઈ અને તમામ લોકોએ હુમલો કર્યો હતો, જેમાં 3 પુરુષો અને 2 યુવતીઓએ મળીને આ જે પરિવાર છે તેમની પર હુમલો કર્યો હતો। ભોગ બનનાર તમામ છે તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા હતા। જોકે ચોક્કસ કહી શકાય કે સામાન્ય બાબત એટલે કે અપશબ્દો બોલવાની બાબતને લઈ અને આ લોકોને ટપાટતા આ લોકો દ્વારા આવી રીતના જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ। શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો। આમ બંનેએ ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી। એકબીજાના હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા તો બનાવને લઈ લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। રાજકોટમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે।
ભાગવાના ઈરાદે પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો હતો। આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો પોલીસ આરોપીને ગાડીમાં બેસાડતી હતી તે દરમિયાન આરોપીએ ધારિયા વડે હુમલો કર્યો હતો। બનાવ સંદર્ભે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી અમલદાર પર બળ પ્રયોગ વાપરવો, ધરપકડમાં વિવાદાન ઊભા કરવા સહિતની કલમ પણ હેઠળ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે। મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ રામસિંહ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંહની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા રામસિંહના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થયા બાદ રામસિંહ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો। રામસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાબડિયા ઉપર 2 વખત ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે। તેમજ રામસિંહ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વબચાવમાં પોતાની રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી। અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી 1 રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં 1 ગોળી આરોપીને વાગી છે। તો દુષ્કર્મ કર્યા બાદ હવે આરોપીને પોતાની ભૂલ સમજાય છે। પોલીસની કાર્યવાહીથી ડરી ગયો અને આટકોટ દુષ્કર્મનો આરોપી ત્યારે પોતે ભૂલ કરી હોવાનો એકરાર પણ કર્યો। ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું, આરોપીએ કહ્યું કે ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં। દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી ગુનેગારોમાં હવે ફફડાટ ફેલાયો છે। आप मेरे से भूल हो गए, दोबारा कभी भूल नहीं करूंगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ तुम्हारा। सुरेन्द्रनगर में अजाण्या वाहन